आफ्ताबे मौसीकी स्वर्गीय उस्ताद फैयाज खां की आज जन्म जयंती मनाई जा रही है। हर साल वडोदरा महानगर पालिका स्वर्गीय उस्ताद फैयाज खां की जन्म जयंती मनाती है, तब इस साल भी आयोजन वडोदरा महानगर पालिका की ओर से किया गया है। उसी के तहत स्वर्गीय उस्ताद फैयाज खां की जन्म जयंती को मनाते हुए आज उनकी मजार पर चद्दर चढ़ाने के लिए वडोदरा महानगर पालिका के पदाधिकारी पहुंचे थे। वडोदरा के मेयर पिंकीबेन सोनी और विपक्षी नेता चंद्रकांत श्रीवास्तव ने मजार पर चद्दर चढ़ाते हुए स्वर्गीय उस्ताद फैयाज खां को आज के दिन याद किया गया था। વડોદરા શહેરનું માન સન્માન અને ગૌરવ એવા સંગીતની દુનિયાના સિતારા એવા આફતાબે મૌસીકી સ્વર્ગવાસી ઉસ્તાદ ફૈયાજ અલી ખાનના જયંતિ અવસર પર વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ તેમની મજાર પર ચાદર ઓડાડવાના કાર્યક્રમનું આયોજન થતું હોય છે। આપણે જાણીએ તેમ દેશ અને દુનિયામાં વડોદરા શહેરને સંગીતની દુનિયાનો એક સિતારો ઝળહળતો સિતારો હોય તે આપણા ઉસ્તાદ ફૈયાજ અલી ખાન છે। ખૂબ નાની વયથી તેમણે સંગીતની સાધના પોતાના માતા પિતા બંને પક્ષેથી તેમને સંગીતનું જ્ઞાન મળ્યું હતું, તો પોતાના નાના પાસે પ્રખર મહેનત કરીને સખત મહેનત કરી અને તેમને માત્ર 10 વર્ષમાં એમાં એટલી બધી ખ્યાતિ પ્રાપ્ત કરી હતી કે મોટા ગાયકો અને સંગીતકારો અચંબિત થઈ ગયા હતા। તો સાથે સાથે વડોદરાના રાજવી સર સયાજી ગાયકવાડજી દ્વારા પણ તેમને તેમના દરબારમાં મુખ્ય ગાયક અને સંગીતકાર તરીકે તેમજ વડોદરા શહેરની સંગીત અકાદમીમાં મુખ્ય પ્રાધ્યાપક તરીકે તેમની નિમણૂક કરવામાં આવી હતી। વડોદરા શહેરની સંગીતની દુનિયામાં વિશ્વમાં દેશ અને દુનિયામાં નામ રોશન કરનાર એવા ફૈયાજ અલી ખાનના આજના જયંતિ અવસર પર વડોદરા મહાનગરપાલિકામાં સૌ સાથે મળી અને પ્રતિવર્ષ કરવામાં આવે છે તેમ તેમની ચાદર ઓડાડવાનું તેમની મજારને ચાદર ઓડાડવાનું આજનો કાર્યક્રમનું આયોજન હતું, જેમાં સૌએ સાથે મળીને ભાગ લીધો અને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી। ગાયક ફૈયાજ અલી ખાનની મજાર ઉપર દર વર્ષની જેમ મજાર પર ચાદર ચડાવવાનો જે કાર્યક્રમ હોય છે મહાનગરપાલિકા તરફથી, એ ચાદર ચડાવવાના કાર્યક્રમમાં અમે લોકો ઉપસ્થિત રહ્યા છીએ। ફૈયાજ અલી ખાનનું નામ અને વડોદરાનું નામ સાચી ઓળખ કરનાર સર સયાજીરાવ ગાયકવાડ, જેમને એમની આવાજને ઓળખી પરખી અને પોતાના રાજ દરબારની અંદર મુખ્ય ગાયક તરીકે લાયા। એમનું ધ્યેય હતું કે ફૈયાજ ખાનની આવાજ દેશ અને દુનિયામાં ફેલે, અહીંના જે યુવાનો છે એમની આવાજનો લુપ્ત લે, એનાથી શીખે અને સારા ગાયક બને। ખરેખર સલૂટ સર સયાજીરાવ ગાયકવાડને, તે વખતના જમાનાની પૈસાની ફિકર કર્યા વગર અને એમને જો રાજ દરબારમાં ના રાખ્યા હોત તો ફૈયાજ ખાનનું નામ આટલું બધું ના થયું। સાથે સાથે એમને એમની આવાજ દુનિયા સુધી પહોંચે એના માટે દરેક જગ્યા કાર્યક્રમમાં જવાની બી છૂટ આપી, સાથે સાથે રેડિયો પર ગાવાની પણ એમને છૂટ આપી। એમની આવાજથી પ્રેરિત થઈને આજે આપણી મ્યુઝિક કોલેજની અંદર પણ એમની દરબારી એમને ગાયકીનું બધા લોકો શીખે છે। વડોદરા મહાનગરપાલિકા જે રીતે ફૈયાજ ખાનની મજાર ઉપર ફૂલ ચડાવીને એમને યાદ કરે છે, એ જ રીતે યુથ એક યંગ જે ગાયકી શીખે છે એમનામાંથી કંઈ શીખે, એમને યાદ કરે, એમના રાગોની ઓળખ કરે અને આ વડોદરા શહેરનું નામ ફૈયાજ ખાનથી ચાલતું રહે એવું મારું સ્પષ્ટ માનવું છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।